विद्यार्थी मित्रों धोरण 9 विषय गणित चैप्टर नंबर 9 समांतर बाजू चतुष्कोण અને ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગ 5 માં આપણે સ્વાધ્યાય 9.2 ના એક્ઝામ્પલ જોવાના છે। અહીંયા અગાઉના ભાગની અંદર આપણે પ્રમેય 9.1 જોયો હતો કે એક જ પાયા પર આવેલા અને બે समांतर रेखाओनी जोड़ वच्चे आवेला समांतर बाजू चतुष्कोणों समक्षेत्र छे ए आपणे प्रमेय अगाउना भागनी अंदर जोयो हतो। लगभग विद्यार्थीओए तमे तैयार करी देजो। परीक्षानी अंदर 3 मार्कना या 4 मार्कना सवालनी अंदर आ प्रमेय पूछाय छे। हवे अहींया स्वाध्याय 9.2 માં દાખલા નંબર 1 એ ગણતરી વાળો એક્ઝામ્પલ છે। ત્યાર પછી બીજા દાખલાઓ મોટાભાગના સાબિતી વાળા છે। એટલે અહીંયા આકૃતિ આપેલી છે અને ગણતરી કેવી છે એ આપણે જોઈએ। પહેલા રકમ જોઈએ કે આકૃતિમાં 9.15 માં ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। એટલે આકૃતિની અંદર આપણે જોઈએ તો ચતુષ્કોણ અહીંયા आ बे चतुष्कोणों ABCD चतुष्कोण A B C અને D આ ચતુષ્કોણ ABCD समांतर बाजू चतुष्कोण છે। એટલે અહીંયા આપણે લખી લઈએ કે ચતુષ્કોણ ABCD समांतर बाजू चतुष्कोण છે એવું આપણને આપેલું છે। ત્યાર પછી AE લંબ DC અહીંયાથી એક લંબ દોરવાનો છે। અહીંયા E નામ આપી દઈએ AE લંબ BC તથા અને બીજો આપેલો છે CF लंब AD आ CF काटखूणो थाय CF लंब AD आ રીતનું આપેલું છે। ત્યાર પછી આપણે શું કહ્યું છે જુદા જુદા માપ આપેલા છે। AB બરાબર 16 સેન્ટીમીટર આનું માપ 16 સેન્ટીમીટર છે। ત્યાર પછી AE બરાબર આ AE બરાબર અહીંયા આપણે જોઈએ તો 8 સેન્ટીમીટર આપેલું છે। AE નું માપ 8 સેન્ટીમીટર છે। ત્યાર પછી CF નું માપ CF એટલે આ જે બાજુ છે એ CF બાજુ છે એનું માપ 10 સેન્ટીમીટર છે 10 સેન્ટીમીટર છે। तो આપણે AD શોધવાના કર્યા છે। એટલે આકૃતિની અંદર જે માહિતી આપેલી છે એના પ્રમાણે આપણે માપ લખેલા છે એ આકૃતિમાં લખી દીધા। હવે અહીંયા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય એ તમને ખબર હોવી જોઈએ। અહીંયા समांतर बाजू चतुष्कोण वाळुं जे त्यारे आपणे चैप्टर चालेલું ત્યારે જે ક્ષેત્રફળની વાત કરી હતી એટલે અહીંયા તમને બે ભેદ આપેલા છે અને તેમના પાયા બંને અલગ અલગ છે। એટલે અહીંયા આપણે લખીએ કે એરિયા ઓફ ABCD બરાબર ચતુષ્કોણનું સબાચક અહીંયા લખી દઈએ કે સમાંતર बाजू चतुष्कोण નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ભેદ આ સૂત્ર છે। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ભેદ એટલે અહીંયા બે પાયા છે અને બે ભેદ છે એટલે અહીંયા આપણે લઈએ કે AE એ વેદ છે અને
BC એ CD એ પાયો છે. તેવી જ રીતે CF એ વેધ છે અને AD એ પાયો છે. એટલે અહીંયા કોના કોના માપ આપેલા છે તે તમારે જોવાના. તો અહીંયા આ જે બે માપ આપેલા છે એમાં AE નું માપ આપેલું છે તો કે 8 સેન્ટીમીટર. CD નું માપ આપ્યું છે નથી આપ્યું. તો આપણે એવું લખી શકીએ કે AB બરાબર CD બરાબર 16 સેન્ટીમીટર. કેમ આવું લખાશે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય છે એટલે અહીંયા 16 CD નું માપ આવશે 16. ત્યાર પછી CF નું માપ તમને આપી દીધું છે 10 સેન્ટીમીટર અને AD નું માપ શોધવાનું કહ્યું છે એટલે આપણે AD શોધવાના છે એ પ્રમાણે માપ આપણે મળશે. એટલે હવે આની આપણે વાત કરવાની નથી. ક્ષેત્રફળની અંદર આ બે પાયો અને વેધ એના ગુણાકાર વાળું જે સૂત્ર છે એ આપણે લઈશું. હવે આ 10 ને છેદમાં લઈ જઈએ એટલે અહીંયા આપણે 8 ગુણ્યા 16 છેદમાં 10 બરાબર AD એ રીતનું માપ મળશે. એટલે AD બરાબર 16 ગુણ્યા 8 કરવાના 16 18 128 છેદમાં 10 એટલે 12.8 સેન્ટીમીટર તમારું AD નું માપ આવશે. એટલે 12.8 સેન્ટીમીટર આ રીતે લઈ શકાય. એટલે આ ગણતરી વાળો એક્ઝામ્પલ છે એટલે એ એક્ઝામ્પલ ને બરાબર ધ્યાનથી જોજો. જો આવી ગણતરી પૂછાય તો તમે એનો જવાબ સરળતાથી લઈ શકશો. હવે પછીના જે એક્ઝામ્પલ આવશે એ બધા એક્ઝામ્પલ તમારે રાઇડર સ્વરૂપે છે એટલે સાબિતી વાળા દાખલા છે એ આપણે જોઈએ. હવે અહીંયા દાખલા નંબર 2 ની રકમ શું કહે છે એ જુઓ. દાખલા નંબર 2 આ શું આવશે? રાઇડર તરીકે ગણાય છે. રાઇડર એટલે ભૌમિતિક કૂટ પ્રશ્ન એવું કહેવાશે. હવે અહીંયા રકમ શું છે? E F G H એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓના મધ્ય બિંદુઓ છે. તો સાબિત કરો કે EF GH બરાબર 1/2 એરિયા ઓફ ABCD એ આપણે સાબિત કરવાનું છે. એટલે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓ ABCD ની બાજુઓ AB BC CD અને DA ના મધ્ય બિંદુ અનુક્રમે અહીંયા આપેલું છે E F G અને H આટલા આપેલા છે. અને આપણે આગળ જે ભાગ જે દોરવાના છે એમાં GE દોરો. અહીંયા આગળ આપણે વાત કરેલી છે કે GE એક વિકર્ણ દોરવાનો છે. આટલું આપણે લઈએ. ચતુષ્કોણ કયો છે એ પહેલા આકૃતિ દોરી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. A B C અને D આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એમાં AB નું મધ્ય બિંદુ E, BC નું મધ્ય બિંદુ
F CD નું મધ્ય બિંદુ G અને BC નું AD નું મધ્ય બિંદુ H છે એટલે આને આપણે જોડી દો તો ચતુષ્કોણ આ રીતનો એક મળશે આ એક ચતુષ્કોણ તમને મળ્યો તો આપણે જે માહિતી આપેલી હતી એના ઉપરથી આપણે જે સાબિત કરવાનું છે એ આપણે લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ આવી રાઇડર પૂછેલી હોય તો આપેલું શું છે અને સાબિત શું કરવાનું છે એ ખાસ લખવાનું એટલે અહીંયા સમાંતર ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB BC CD અને DA ના મધ્ય બિંદુઓ અનુક્રમે E F G અને H છે આ વસ્તુ શું કહેવાશે આપેલ છે એટલે કે એને આપણે પક્ષ તરીકે ઓળખીશું અને જે સાબિત કરવાનું છે તો સાબિત કરવાનું છે એટલે કે એને શું કહીશું આપણે સાધ્ય તરીકે ઓળખીશું એરિયા ઓફ E F G H બરાબર 1/2 એરિયા ઓફ ABCD આ આપણે સાબિત કરવાનું છે એટલે તમને આકૃતિ રકમ પરથી આકૃતિ અને આકૃતિ પરથી આગળ બીજી બધી વિગતો આપણે લઈ શકીએ હવે અહીંયા આગળ એક વિધાન આપણે એક્સ્ટ્રા કરવાનું છે એટલે અહીંયા GE દોરો એટલે અહીંયા આપણે જોઈએ સાબિતીમાં આપણે જોઈએ કે GE દોરો GE દોરો આ GE દોરવાથી અહીંયા GE એ AD GE અને BC એ ત્રણ સમાંતર રેખાઓ છે એમ કહેવાશે એટલે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે અને AB બરાબર CD છે આ પ્રમેયનું એક પરિણામ આવી ગયું આગળ કે સમાંતર બાજુ ચતુષ્કોણ માં સામસામેની બાજુઓ સમાંતર હોય અને સમાન પણ હોય એટલે આપણે એ પ્રમાણે લખીએ કે BE આ BE સમાંતર CG થશે BE સમાંતર CG અને BE બરાબર 1/2 AB કહેવાશે 1/2 AB બરાબર CG બરાબર 1/2 CD કહેવાશે આ બંને માપ મળશે એટલે મધ્ય બિંદુઓ કયા છે એટલે ચતુષ્કોણ EBCG આ ચતુષ્કોણ EBC અને G આ એક ચતુષ્કોણ થયો એ ચતુષ્કોણ કેવું કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે માટે ચતુષ્કોણ EBCG એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે સામસામેની બાજુઓ GE સમાંતર BE એ રીતનું આવશે અને BE BC પણ તમે લઈ શકો GE અહીંયા આ GE સમાંતર BC આવશે GE સમાંતર BC હવે આપણે ત્રિકોણોની વાત કરીએ કે બે ત્રિકોણો આપણને મળેલા છે કે હવે
ત્રિકોણ EFG, કયો ત્રિકોણ છે? EFG, આ એક ત્રિકોણ. અને ચતુષ્કોણ સબાજ સમાંતર બાજુ ચતુષ્કોણ EBCG, સમાંતર બાજુ ચતુષ્કોણ કયો? EBCG. એમાં એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ચતુષ્કોણો છે એમ કહેવાશે. એટલે આ બે ચતુષ્કોણો એક જ પાયા, કયો પાયો લખાશે? બંનેનો GE પર અને સમાંતર રેખાઓ ની એક જોડ, સમાંતર રેખાઓની એક જોડ GE સમાંતર BC વચ્ચે આવેલા છે. માટે એરિયા ઓફ EFG એટલે કે ત્રિકોણ બરાબર 1/2 એરિયા ઓફ કયો ચતુષ્કોણ? EBCG. એટલે આપણે આ ચતુષ્કોણની આપણે વાત કરી અને ત્રિકોણની વાત કરી. એટલે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ચતુષ્કોણો આપણે આ રીતે લઈ શકાય. તેવી જ રીતે આ બાજુનો ત્રિકોણ અને આ એક ચતુષ્કોણ એ પણ એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલી આકૃતિઓ છે એ આપણે લઈ શકીએ. એટલે આપણે અહીંયા વિધાન લખાશે કે તે જ રીતે ત્રિકોણ EHG અને સમાંતર બાજુ ચતુષ્કોણ કયો આવશે? AEGD. એક જ પાયા, કયો એક જ પાયો? EG પર અને સમાંતર રેખાઓ ની એક જોડ GE એની જગ્યા પર અહીંયા બદલાશે. એક જ જોડ GE સમાંતર AD વચ્ચે આવેલા છે. માટે એરિયા ઓફ પેલો જે ત્રિકોણ લીધો EXG બરાબર 1/2 એરિયા ઓફ ચતુષ્કોણ બદલી જશે AE GD આ ચતુષ્કોણ મળશે. એટલે આને આપણે આ ઉપરવાળાને એક પરિણામ આપીશું, બીજા વાળાને બીજું પરિણામ આપીશું. એટલે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો આ જે બંનેનો સરવાળો કરીએ એટલે એરિયા ઓફ EFG પ્લસ એરિયા ઓફ EHG બરાબર 1/2 એરિયા ઓફ EBCG પ્લસ એરિયા ઓફ AEGD આ રીતે લેવાશે. એટલે બંનેનો સરવાળો કરીએ તો આ બે ત્રિકોણોનું ક્ષેત્રફળ ભેગું કરી દો. આ બે ત્રિકોણોનું ક્ષેત્રફળ ભેગું કરતા એક ચતુષ્કોણ મળી જશે. એટલે એરિયા ઓફ ચતુષ્કોણ આપણે જે સાબિત કરવાનું આવશે EFGH બરાબર એરિયા ઓફ આ બંનેને આપણે ભેગા કરીએ. આ એક ચતુષ્કોણ અને આ એક ચતુષ્કોણ બંનેને ભેગા કરીએ તો આખો ચતુષ્કોણ આ એક ચતુષ્કોણ છે અને બીજો આ ચતુષ્કોણ છે. એ બેને આપણે ભેગા કરી દઈએ તો કયો ચતુષ્કોણ મળશે? 1/2 એરિયા ઓફ
A B C D આ રીતનું પરિણામ મળશે. એટલે અહીંયા તમારે સાબિતી આ રીતે આપી શકાય. એટલે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB BC CD અને DA ના મધ્યબિંદુ અનુક્રમે E F G H આપેલા છે અને એના ઉપરથી આપણે બે ત્રિકોણો અને વચ્ચે આ GE દોરી દીધો. એટલે આ અંદરનો જે ચતુષ્કોણ છે એના બે ભાગ પડી ગયા, બે ત્રિકોણોના ભાગ પડી ગયા અને બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે, AB બરાબર CD થશે. એવી રીતે BE સમાંતર CD બરાબર 1/2 BE બરાબર 1/2 AB બરાબર CG બરાબર 1/2 CD. હવે ચતુષ્કોણ અંદરનો જે ચતુષ્કોણ છે એની આપણે વાત કરીએ. એ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે તેની સામસામેની બાજુઓ સમાન થશે. હવે આ એક ત્રિકોણ લીધો અને ચતુષ્કોણ લીધો. તો ચતુષ્કોણ અને ત્રિકોણ વચ્ચેનો સંબંધ એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ વચ્ચેનો સંબંધ અડધો છે. તેવી રીતે પેલી બાજુ સાઈડ પરનો ચતુષ્કોણ અને પેલી બાજુ સાઈડનો એટલે આ ચતુષ્કોણ આ A E G D ચતુષ્કોણ અને ત્રિકોણ A E G H એ બંને વચ્ચે પણ 1/2 નો સંબંધ છે. તો પરિણામ 1 મેળવીએ, પરિણામ 2 મેળવ્યા. ત્યાર પછી પરિણામ 1 અને 2 નો આપણે સરવાળો કરી દીધો. તો ડાબી બાજુનો સરવાળો કર્યો, જમણી બાજુનો સરવાળો કર્યો. એટલે આને ભેગા કરીશું તો ચતુષ્કોણ બનશે અને આ બે ચતુષ્કોણોને ભેગા કરીશું તો આખું ચતુષ્કોણ ABCD મળશે. એટલે આ રીતે આપણે સાબિતી આપી શકાય. હવે બાકીના જે બીજા દાખલા છે એ ઉદાહરણ તમે જાતે કરજો અને બાકીના જે છે એ પછીના ભાગની અંદર લઈશું. અસ્તુ.